મન કી બાત કાર્યક્રમની આજે 127મી કડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 કલાકે દેશવાસીઓ સાથે પોતાના વિચારો કરશે રજૂ। આકાશવાણી, દૂરદર્શન સહિત તમામ નેટવર્ક પર થશે સીધું પ્રસારણ। મલેશિયામાં આજથી 47મા આસિયાન શિખર સંમેલનનો થશે પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનને વર્ચ્યુઅલી કરશે સંબોધન। સંમેલનમાં ક્ષેત્રીય એકીકરણને ગાઢ કરવા અને આર્થિક વિકાસ પર થશે ચર્ચા। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 2 દિવસીય સેશેલ્સના પ્રવાસે। સેશેલ્સ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના શપથગ્રહણ સમારોહમાં થશે સામેલ। બંને દેશો વચ્ચે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર થશે ચર્ચા। બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીએ લગાવ્યું એડીચોટીનું જોર। ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માલે આજે જાહેર કરશે પોતાનું ઘોષણાપત્ર। જેડીયુએ પાર્ટીના 12 નેતાઓને કર્યા નિલંબિત। અમેરિકાએ કેનેડા પર લગાવ્યો વધુ 10% ઇમ્પોર્ટ ટેરિફ। કેનેડાએ હવે કુલ 45% ટેરિફ ભરવો પડશે। કેનેડાના એન્ટારિયો પ્રાંત દ્વારા પ્રસારિત એક ટેરિફ વિરોધ જાહેરાત બાદ ભડકેલા ટ્રમ્પે વધાર્યો ટેરિફ। રાજ્યમાં 71 તાલુકાઓમાં કમોસમી માવઠાનો માર। સૌથી વધુ નવસારીમાં 6.25 ઇંચ વરસાદ। વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3.5 ઇંચથી વધુ વરસાદ। 30 તાલુકામાં 1 ઇંચ અને તેથી વધુ વરસાદ। રાજ્યમાં 7 દિવસ રહેશે છૂટોછવાયો વરસાદ। 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી। આજે લાભ પાંચમ। વેપારીઓ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ સાથે નવા વર્ષે ધંધા રોજગારની કરશે શરૂઆત। ધાર્મિક સ્થળોએ દર્શન માટે ભક્તોની લાગી કતાર, તો બીજી તરફ ઉત્તર ભારતમાં ધામધૂમથી છઠ પૂજા પર્વની ઉજવણી। અને આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે આજે અંતિમ લીગ મુકાબલો। ભારત પહેલા જ સેમીફાઇનલમાં મેળવી ચૂક્યું છે સ્થાન। અંતિમ મુકાબલામાં જીતના ઈરાદે ઉતરશે ભારતીય ટીમ।